જ્યારે ઉનાળાની ગરમીમાં કંઈ પણ બનાવવાની ઈચ્છા ના થઈ ત્યારે જો આ ચટણી બનાવી લીધી ને તો પેટ ભરાશે પણ મન તો ક્યારેય નહીં ભરાય એટલી ચટપટી ટેસ્ટી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ જશે। તો આજે આપણે કાચી કેરીની સ્મોકી ફ્લેવરવાળી ચટણી બનાવીશું। એના માટે કાચી કેરી, એક ડુંગળી, 2 ટામેટાં, 8 થી 10 લસણની કળી, આદુ અને લીલા લાલ મરચાં લીધા છે। કેરીને ધોઈને આ રીતે 4 ભાગમાં આપણે કટ કરીને કેરીની ગોટલીનો ભાગ આપણે કાઢી લઈશું। મરચાંના પણ ડીટીયાને કાઢી લઈશું। ટામેટાને 2 કટ લગાવી લઈશું। હવે એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને આ રીતે એડ કરી લઈશું। ટામેટા, લસણ, આદુ, મરચાં અને કેરીના કટકા હવે ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક કરી લઈશું। બધી વસ્તુને સારી રીતે પલટાવી લઈશું। ફરીથી ઢાંકીને રહેવા દઈશું। 4 થી 5 મિનિટની અંદર એકદમ સરસ રીતે બધી જ વસ્તુ સોફ્ટ થઈ જશે। ઠંડા થાય એટલે પછી ટામેટાની છાલને કાઢી લઈશું। રફલી કટ કરીને આ રીતે કોઈ પણ ચોપરની અંદર એડ કરીને ચોપ કરી લઈશું। હવે એક કાચી ડુંગળીને પણ એડ કરીને ચોપ કરી લઈશું। બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ચોપ થઈ ગઈ છે। હવે એક બાઉલની અંદર ચોપ કરેલી ચટણી લઈ લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 ટેબલસ્પૂન જેટલો સમારેલો ગોળ એડ કરી લઈશું। અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીને ઢાંકી લઈશું। ચટણીને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાથી એકદમ સરસ રીતે રસો થઈ જશે। હવે આ રીતે સ્મોક ફ્લેવર આપવા માટે કોલસાને ગરમ કરીને થોડું એવું ઘી રેડીને આ રીતે ઢાંકીને રહેવા દઈશું તો એકદમ ટેસ્ટી ચટપટી સ્મોકી ફ્લેવર ચટણી તૈયાર છે। રોટલી, પરાઠા કે દાળ રાઈસ સાથે તમે એન્જોય કરી શકો છો।